મથાળા મારતા મારતા મહન થઈ ગયા. એટલે સમજવાનું ઈશ્વરે કૃપા કરી. પાન બનાવતા બનાવતા પંડિત થઈ ગયા. સમજી જવાનું ભગવાને કૃપા કરી. અને દાતડી લઈને શેઢાની અંદર આટા મારતા કાળી મજૂરી કરતા એ દાતડી પડતી મૂકીને વિમાનમાં આટા મારવા મળ્યા. એટલે સમજી લેવાનું ભગવાન કૃપા કરી. ભગવાનની એમાં જરી કઈ કોઈની નિંદાનો ભાવ નથી. મારા ભગવાન રખે ને તમને એવું કઈ નહીં લાગતા હું કઈ કટાક્ષ કરું છું, કઈ બોલું છું નહીં. કારણ કે ભાગ્યમાં રહેલું સુખ એ તો હુતા હશે ને જગાડશે. હા, દુઃખ મળે તો સુખ કેમ ન મળે? હા, અડધી રાતે દરવાજો ખખડે ને દુઃખ આવીને ઉભું રહી જતું હોય તો દુઃખ મળે ને. દુઃખને પૂગવામાં તો ક્યારેક જો ભજન કર્યું હોય તો થોડુંક મોડું થાય. ક્યારેક જો ભગવાનની ભક્તિ કરવી હોય તો દુઃખને આવતા અથવા આવે પણ આપણને અનુભવ ન થાય. દુઃખને પૂગતા આપણી સુધી વાર લાગશે. સુખ તો ભગવાન ચોક્કસ ટાઈમે જો ભાગ્યમાં હશે એટલે જ ને. નકર મા બાપ છોડી દીધા હોય, ઘર છોડી દીધું હોય, જમીન છોડી દીધી હોય, સાધુ થઈ જાય એ કે આ ગામ મૂકી દીધું હોય, બધું મૂકી દીધું હોય, તોય અડધી રાતે કોક ઉઠાડીને ફોર્ચ્યુનર દી આવે કે જો બાપુ સ્વામી સાધુ મહારાજ આ રાખો, આ ગાડી મારે તમને દેવી છે. હા, જેને મા બાપ છોડી દીધા, જેને જમીન છોડી દીધી, જેને ગામ પરિવાર કુટુંબ છોડી દીધું, એને અડધી રાતે ફોર્ચ્યુનર ની ચાવી કરવા મળે છે. એના ભાગ્યમાં રહેલું સુખ છે એ તો ગમે ત્યાંથી એની સુધી પહોંચવાનું છે. ભગવાન દુઃખ મળે તો ગેરંટી છે સુખય મળે. કર્મ, કારણ કે કર્મનો સંગાથી રાણા મારું કર્મ. અને એટલા માટે ભગવાન આ સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? બસ એક જ રસ્તો છે, હરિદર્શનનો સહેલો કંઈક તો થતો હશે ને મારા ભગવાન. દ્વારિકાધીશના દેવળ જીએ હોય ને ખબર કોણ કોણ જીએ એવું દ્વારિકા? બાજુવાળાના હાથ રડીને આંગળી અધર કરો કર હવે. હા, આટલા જણા દ્વારિકા જીએ. તમે બાકી છો રે બાબા? જોજો તમે, નહીતર અમને પાછું ઓયલું થાય. તમે આવડી મોટી સેવા કરી અમારા હરિબાપા આવ્યા છે, જેને અમારા ગામની અંદર 30 વર્ષ સુધી, ત્યારે આ સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર સમૂહ લગ્નની પ્રથા ભાગ્યે ક્યાંક થતા હતા, ત્યારે એવા શરૂઆતના સમયથી લઈને અત્યાર સુધી 30 વર્ષ સુધી એણે અમારા ગામમાં એ સમયની અંદર જ્યારે આર્થિક રીતે માણસો એટલા બધા કેપેબલ નહોતા, વ્યવહાર મોટા નહોતા. અત્યારે તો વ્યવહાર મોટો છે, કાંઈ ચિંતા નથી, પણ જ્યારે વ્યવહારો નાના હતા તેથી અમારે આ એક સદવિચાર લઈને હરિબાપા નીકળ્યા હતા. જેણે નાના એવા ઓળિયા ગામની અંદર 30 વર્ષ સુધી પટેલ સેવા સમાજના પ્રમુખ તરીકે સેવા કરી અને આટલા વર્ષો સુધી 60-70 લગ્ન. અને કેવા લગ્ન પાછા દીકરીઓ પૌણાવી, એની દીકરીઓને લઈને એ દીકરીઓ પાછી ત્યાં ઓળિયા પૌણાવા આવે, એવા દાખલાઓ. હા, આટલો લાંબો સમય ચાલ્યો. એ તો જોજો તમે પાછા ના ઊંચી આંગળી નહીં કરો એટલે તમારે તો એક આંગળી અધર કરી દેવાની, પછી નહીં ગયા હોય તો આપણે બે જી આવશું. હા, તો દ્વારિકાધીશના દેવળે ભગવાન ગયા હોય તો તમને ખબર હોય, દ્વારિકામાં તમે જાઓ તો દ્વારિકામાં તમે હેના દર્શન કરો? હા, દ્વારિકાધીશના મંદિરમાં જઈએ તો ત્યાં જઈએ તો નજર ક્યાં જાય તમારી? ધજા ઉપર. હા, દ્વારિકાની અંદર એન્ટર થાય ને બારીમાં ડોકા કરતા હોય આમ જો રહી. હા, કેટલી કેવી છે? 52 ગજની છે ધજા, 52 ગજની ફરકે જોઈ હૈયું મારું હરકે. સામે બેઠો શામળિયો ને ગોમતીજી હરખા, રણ છોડ રણ નહીં ગાવું. નો તાળી નહીતર મારો ટાઈમ પૂરો થઈ જશે. મને વાલો મારો ઠાકર એન ભાવે મિસરી, સોના ચાંદીના બાજુઠિયા ને દીવડા જાતમ જો રંગીલા. સોનાની નગરી દેવ મારો દ્વારિકા, શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે. તો દ્વારિકાની અંદર શું છે ભગવાન? 52 ગજની ધજાનો મહિમા છે. કેટલી ધજા ચડે દરરોજ? હા, પેલા 5 ચડતી હતી, અત્યારે કેટલી ચડે છે? 6. એક ધજાનો ખર્ચો કેવડો છે? 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, મિનિમમ 2-2.5 લાખ રૂપિયા એક ધજાનો ખર્ચો. હા, પછી તો 2 કરોડ હોય તો ઘટે, પણ વ્યવસ્થિત ધજા ચડાવો. તમે 50-100 જણાને લઈને જાઓ, ત્યાંના ગુગળી બ્રાહ્મણોના જે નિયમો છે એ બધા નિયમોનું પાલન કરો, ત્યાંના જે ટ્રસ્ટ છે ત્યાંનું જે દાન છે એ બધું લખાવો. એટલે બધું તમે હાવ શોર્ટ કરવા જાઓ ને, મિનિમમ આ ઓલું નહીં પણ મિનિમમ રીતે તમે કરવા જાઓ ઓછામાં ઓછા ખર્ચે તો એ 2 લાખ રૂપિયા મિનિમમ પકડવાનું. ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની એક ધજા થાય. આખા દિવસની કેટલી ચડે?
6 કેટલા રૂપિયા થાય? 12 લાખ. હાલો 12 ગુણ્યા 30 કરો, 12 તેરી 3 કરોડ ને 60 લાખ. એ 3 કરોડ ને 60 લાખ ગુણ્યા પાછા 12 કરો એટલે 12 તેરી 36 અને 12 છક 72, 36 ને 7 કરોડ ને 20 એટલે 36 માં 7 નાખો એટલે 43 કરોડ ને 20 લાખ રૂપિયા. દ્વારિકાના દેવળમાંથી જે કપડું ચડે ને એક વર્ષમાં એની કિંમત 43 કરોડ રૂપિયા અને 20 લાખ રૂપિયા છે. કેટલી? 43 કરોડ રૂપિયાનું કપડું દરરોજ ચડે ને ઉતરી જાય, ચડે ને ઉતરે, ચડે ને ઉતરે. 365 દી સુધી આ જ ક્રમ છે. તો ભગવાન 43 કરોડ રૂપિયાનું જે દેવને કપડું ચડતું હોય એની કોઈ વાતો કરે દ્વારિકામાં મંદિર ભગવાન નથી ને ઓલા પણ આ નથી ને ત્યાં તે નથી. તો ભગવાન એવી વાતમાં બહુ પેલું નહીં. ધર્મની નિંદા થતી હોય, શાસ્ત્રની નિંદા, શાસ્ત્ર કહે છે, ધર્મ કહે છે. ભગવાન આપણે એ પ્રજાતિ છીએ, હા આપણે એવા લોકો છીએ જે મંદિરે જઈને પાછા ઓએમજી જોવા ગયા. બધા મંદિરે જઈને ઓએમજી જોવા ગયા, મંદિરમાં ભગવાન ને પગે લાગ્યા અને પરેશ રાવળનું અને ફિલ્મ જોયો નહીં વાંધો નહીં, પાછો એને સાંસદ તો બનાવ્યો અમદાવાદમાંથી. જેણે ભગવાનના મંદિર માથે કેસ કર્યો તો આ દુનિયાના લોકોએ એને મત આપી દીધો કે જેણે પોતાના ભગવાન ઉપર આંગળી ચીંધી હતી. ભગવાન ધર્મની નિંદા કરે એ કોઈ પણ જાતનો હોય, કોઈ પણ નાતનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, આપણો હોય, પારકો હોય, ધર્મની નિંદા કરે એ ક્યારે કોઈનો હોતો, જે ભગવાનનો ન થયો હોય એ ક્યારે કોઈનો થતો નથી. તો ભગવાન જેની સોનાની નગરી છે એવા દ્વારિકાધીશના દેવળ માથે આટલો તો દ્વારિકાધીશનો ઠાઠ છે. એટલા માટે જો ગયા હોય તો સારું અને ન ગયા હોય તો માનતા કરજો. પેલા હરિદ્વારની માનતા નહોતી આપણે ત્યાં, પેલા હરિદ્વાર તો બહુ દૂર હતું. આપણે ત્યાં દ્વારિકાની માનતા હતી કે દ્વારિકાજી આવું ને ગોમતી ના આવો એટલે બેડો પાર. કારણ કે તેથી હરિદ્વાર જવાનું કાંઈ એટલું બધું હતું નહીં, પણ દ્વારિકા એક, અને દ્વારિકા જવાતું નથી. ભગવાન દ્વારિકા જવું હોય તો શું જોઈએ? અમારા કોઈ ઋષિકુમારની આ કહેવત છે એટલે હું વારા ઘડી એક ને એક વાત કર્યા કરું કે દ્વારિકા જવું છે, દ્વારિકા જવું છે, દ્વારિકા જે જવું છે એમ વાતું કરીએ ન જવાય. તો દ્વારિકા ક્યારે જવાય? કે તું જ્યારે દ્વારિકાધીશ આપણા વિજામાં સિક્કો મારી દે ને તો એ દ્વારિકા જવાય. વાતું કરે દ્વારિકા નહીં પુગાય. દ્વારિકા જવા માટે દ્વારિકાધીશની ઈચ્છા જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે તમારે એક વખત ખાલી મનમાં નક્કી કરવાનું કે મારે દ્વારિકા જવું છે, પછી તમને દ્વારિકા લઈ જવાની જવાબદારી દ્વારિકાધીશની છે. તમારે ખાલી અહીંયા બેઠા બેઠા ખાલી નક્કી કરો. જો તમને ભગવાન ઉપર ભરોસો હોય તો અત્યારે માનતા કરો તો ભગવાન એક વખત તારા દર્શન કરવા હશે. કાંઈ ઈચ્છા નથી, માનતા નથી, પણ એક વખત દ્વારિકાધીશના દર્શન કરવા છે. ભરોસો પાકો હશે ને તો આવતી રામનવમી સુધી વારો આવી જાય. ભરોસો પાકો હોય તો આમાં નક્કી ન હોય. આમાં તો કોક વળી કોકના રુદિયે દ્વારિકાધીશ બસે, કથા પૂરી થાય કે હાલો બાંધો બસ, હાલો એક સોફામાં 3 કે અને એક સોફામાં 5 ગોઠવી નાખો. હા 4 કે હવા સાંજે જાય સવારે ગોમતી ઘાટે, ગોમતીજીની કિનારે જઈ ઉભા રહીએ.